તો હવે આજે આપણે આજે જેલરનું જે પેપર જે છે જીપીએસસીએ લીધેલું છે એમાં ઇકોનોમીનું સોલ્યુશન જે છે એ જોઈએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો કે જીડીપીની ટૂંકમાં વ્યાખ્યા પૂછેલી છે, તો નીચેનામાંથી કઈ વ્યાખ્યા આવે? હવે જો ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય તો પહેલાં બધા ઓપ્શન જોવા પડે. પહેલું એમ કહે છે એક વર્ષમાં અર્થતંત્રમાં ઇકોનોમીમાં ઉત્પાદિત થયેલો માલ જેટલો પણ માલ ઉત્પાદિત થાય છે, પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત માલ અને સેવાઓ. જેવો બીજો ઓપ્શન આપણે વાંચ્યો એટલે ખબર પડી ગઈ કે પહેલો તો જવાબ નહીં જ આવે. કેમ? કારણ કે એમાં તો ખાલી માલની જ વાત કરે છે, કારણ કે સેવાઓ પણ આવી શકે. હવે ત્રીજો જોઈએ, એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ. ત્રીજો ઓપ્શન પણ નહીં આવે. કેમ? કારણ કે એમાં ખાલી માલની જ વાત કરે છે, સેવાની વાત નથી કરતા. ચોથો જોઈએ કે એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવાઓ. આપણે જોયું હતું કે જીડીપીની અંદર આપણે જે ફાઇનલ ગુડ્સ જે છે અને ફાઇનલ સર્વિસીસ જે છે એને ધ્યાનમાં લઈએ છીએ. ઇન્ટરમીડિયેટરી મધ્યસ્થીની જે વસ્તુઓ જે છે એને ધ્યાને લેતા નથી. ફાઇનલ ગુડ્સ અને ફાઇનલ સર્વિસીસની જોઈએ છે. કાર, ગાડીના ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવેલું હતું કે કાર, ગાડીની જે કુલ કિંમત અથવા ગાડીની જે વસ્તુ જે છે એને ધ્યાનમાં લેવી છે. વચ્ચે એન્જિન બનાવવાના કેટલા થયા, ટાયર બનાવવાના કેટલા થયા, અંદરની હેડલાઇટ બનાવવાના કેટલા થયા, બીજું અંદર જે સીટ કવર ને એ બધું નાખ્યું, બરાબર, અથવા બ્રેકના એ બધાના કેટલા થયા, એ બધાને કોઈ ધ્યાને લેતું નથી. ફાઇનલ ગુડ જે છે એને ધ્યાને લે છે. તો ડી જવાબ સાચો આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ભારતમાં સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? ચલો, પહેલો છે ખાણકામ એટલે કે માઇનિંગ અને કોરિંગ. તો એનો શું સેવા ક્ષેત્રમાં સમાવેશ થશે? તો શેમાં થશે? ખાણકામ અને કોરિંગનો સમાવેશ કેમાં થશે? માઇનિંગ એન્ડ કોરિંગ આ પ્રાઇમરી સેક્ટરની અંદર પ્રથમ વિભાગની અંદર થશે. કેમ? કારણ કે કુદરતી વસ્તુ, આ ડિટેલમાં મેં તમને આખા ટોપિક ચલાવેલા છે. આપણે પ્રાઇમરી સેક્ટર માટે શું કીવર્ડ યાદ રાખ્યો હતો આપણે? કારણ કે મેં ત્યારે ચલાવ્યું હતું કે કૃષિ એવું યાદ રાખતા હોય, પણ એવું નથી યાદ રાખવાનું. પ્રાઇમરી એટલે શું? તો કે કુદરતી વસ્તુ વારે ગમે એ જોડાયેલું હોય તો એ બધું. તો કે આ માઇનિંગ એ કુદરતી જ છે ને, બરાબર, તો એ પ્રાઇમરીમાં આવશે. પરિવહન અને સંદેશા વ્યવહાર. પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક, અને સંદેશા વ્યવહાર એટલે કમ્યુનિકેશન. તો આ કોની અંદર? એ સેવામાં આવશે કે નહીં આવે? કે શેમાં આવશે? એ સેવામાં આવશે. કેમ? સંદેશા વ્યવહારની અંદર આપણે એક વાત કરીએ, બરાબર, તો જીઓ, એરટેલ આ બધા એક રીતે સંદેશા વ્યવહારનું જ કામ કરે છે ને. લોજિસ્ટિક આપણે પરિવહનની વાત કરીએ, બરાબર, તો અલગ અલગ જે ટ્રાન્સપોર્ટેશનની જે કંપની હોય, એક રીતે આ રેલવેને એ બધું પણ કહી શકાય, બસને એવું બધું પણ કહી શકાય, આ ટ્રકને એ બધા જે ચાલતા હોય છે, રોડ લાઇન્સને એવું બધું જે ચાલતું હોય છે, બરાબર, તો એ બધું સેવા ક્ષેત્રની અંદર આવશે. કેમ? આપણે આની અંદર મેં તમને એક કીવર્ડ કીધેલો હતો કે સેવા ક્ષેત્ર મોટે ભાગે કેવું હોય? ઇનવિઝિબલ હોય. ઇનવિઝિબલનો મતલબ એમાં તમને કંઈ ભૌતિક વસ્તુ ન મળે, એમાં કોઈ વસ્તુ મળે નહીં. તો પરિવહનની અંદર તમારે પૈસા દેવાના પણ કોઈ વસ્તુ ન મળે. ખાલી તમને વિમાનમાં બેહાડીને લઈ જાય, બસમાં બેહાડીને લઈ જાય, પણ કોઈ વસ્તુ મળતી નથી. સંદેશા વ્યવહાર, બરાબર, જીઓનું નેટ વાપરતા હોય, એરટેલનું, વીઆઈનું ગમે એનું નેટ વાપરતા હોય, ઇન્ટરનેટ વાપરતા હોય કે કોલિંગ માટે ગમે એ માટે, તો એમાં કોઈ વસ્તુ નથી મળતી, સેવા મળે છે, બરાબર. તો એ ત્રીજું છે હોટેલ્સ. તો હોટેલ્સ સેવાની અંદર આવશે કે નહીં આવે? તો કે હોટેલ્સ એ પણ સર્વિસ સેક્ટર સેવાની અંદર આવશે. ચોથું છે વન સંવર્ધન અને માછીમારી. એ સેવામાં આવશે કે નહીં આવે? તો એ એની અંદર આવશે નહીં. વન સંવર્ધન અને માછીમારી એટલે કે ફોરેસ્ટ સંબંધિત અને ફિશરીઝ એ શેની અંદર આવશે? તો કે પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. પ્રાઇમરીમાં આપણે કુદરતીવાળું ચલાવેલું હતું, બરાબર. જો કન્ફ્યુઝન હોય તો ફરીથી એ વિડીયો લેક્ચર જોઈ લેજો. ઓલરેડી ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ડેક્કન ક્વીન કયા સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવી? તો કે કલ્યાણ અને પુણે, બરાબર. હવે આ તો કરંટ અફેરનો ક્વેશ્ચન છે, આમાં કોઈ એટલું બધું આપણે ડિટેલમાં સમજવાનું હોય નહીં. પછી આગળનો બીજો ક્વેશ્ચન છે 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું છે? તો સૌથી ઓછી વસ્તી જે છે પંજાબના કપૂરથલામાં છે. સૌથી ઓછી વસ્તુ પંજાબના કપૂરથલામાં, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવા અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. હરિયાળી ક્રાંતિ શબ્દનો ઉપયોગ શેની માટે થાય છે? ચાલો, નીચે ઓપ્શન આપેલા છે, કહી શકશો તમે કોની માટે થાય? તો પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદકતામાં વધારો માટે, બરાબર. હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન એ આપણે કૃષિ એગ્રીકલ્ચર માટે જ કરેલું છે. હરિયાળી ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે? ખ્યાલ છે તમને એના પિતા? ચલો, ગ્રીન રિવોલ્યુશન જે છે એના પિતા કોણ છે? તો કે એના વિશ્વના જે પિતા જે છે એ મેક્સિકોના નોર્મન બોરલોગ નામના વ્યક્તિ છે, બરાબર. મેક્સિકોના છે નોર્મન બોરલોગ. અને ભારતના કોણ છે? તો કે ભારતના છે એમ એસ સ્વામીનાથન. આ બધું આપણે ઓલામાં ડિટેલમાં ચલાવી દીધેલું છે, બરાબર. એફડીઆઈનો મતલબ વિદેશી રોકાણ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ, બરાબર. ડાયરેક્ટ ગુજરાતી પૂછી લીધું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનું ગુજરાતી કરીને પૂછી લીધું છે. તો એક રીતે સસ્તો સવાલ કહેવાય, કોઈ એટલો ખાસ સવાલ હતો નહીં.
પછી છે કે બાયો ઇન્ટરનેશનલ કન્વેન્શન 2024ની થીમ શું હતી? તો કે ટાઈમ ફોર અ સાયન્સ ટુ સાઇન. તો આ પણ કરંટ આધારિત ક્વેશ્ચન હતો. ઓકે.